આજે ગુજરાત રાજ્યના 89 તાલુકામાં મેઘરાજાએ બરાબર બેટિંગ કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તો જબરજસ્ત વરસાદ પડ્યો છે. નવસારીના ખેર ગામમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડના કપરાડામાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની આ ધમધમાટી એટલે છે કારણ કે જે ઓફશોર ટ્રફ છે તેના લીધે છે. સાથે જ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે અને ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં જે બંગાળની ખાડી પરથી જે સિસ્ટમ આવી છે તેના લીધે પડ્યો છે. સાથે જ નર્મદા ડેમની જે સપાટી છે 124 મીટર તેનાથી પણ વધી ચૂકી છે. તો આવો આજે આપણે સમજીએ વિન્ડી અને આઈએમડી મોડલની મદદથી કે આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ શું રહેવાની છે. તો તમે અત્યારે મારી પાછળ આ જોઈ રહ્યા છો પશ્ચિમ ભારત છે, બરાબર. અને હાલમાં આ જે છે બરાબર આટલા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ તમે જે બ્લુ કલરના વિસ્તારો જોઈ રહ્યા છો ત્યાં વરસાદ વરસી રહ્યો છે. અને આ જે ઉપરવાસ છે નર્મદા, તાપી, પૂર્ણા નદી, આ જે ઉપરવાસ હોય છે ત્યાં જબરજસ્ત વરસાદ હાલમાં વરસી રહ્યો છે, બરાબર. એટલે જે સિસ્ટમ છે તે એના લીધે આ નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. એના જે ડેમ છે એમાં પણ જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. સાથે જ આ જે ઓફશોર ટ્રફ છે એના લીધે બરાબર વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ વરસી રહ્યો છે. આ ઉપરાંત બંગાળની ખાડી પરથી જે સિસ્ટમ છે તેના લીધે પણ ઉત્તર ગુજરાતમાં આ તમે જે જોઈ રહ્યા છો ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે, બરાબર. તો હવે જોઈએ કે આવનારા સમયમાં કેમની પરિસ્થિતિ રહેવાની છે આવતીકાલે એટલે સોમવારના દિવસે. તો સોમવારના દિવસે જુઓ કે વરસાદ અંતર્ગત આવતા જિલ્લાઓ અને વિસ્તારોમાં નોંધપાત્ર ઘટાડો થશે. તેમ છતાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે બરાબર, મહેસાણા છે, અહીંયા અરવલ્લી આવે છે, પાલનપુર આવે છે, ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગોધરા, દાહોદ, આ ખેડા આવે છે. સાથે જ બરોડાની આસપાસના વિસ્તારો, સુરત, વલસાડ, આ ઉપરાંત થોડું આ બાજુ પોરબંદરમાં સેજ બ્લુ કલર દેખાય છે અને જુનાગઢની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. સાથે જ નલિયાના પણ વરસાદ વરસી શકે છે. આ આવતીકાલની સ્થિતિ છે, બરાબર. જેમ જેમ દિવસ જશે એમ એમ પરિસ્થિતિઓ બદલાતી જશે. અને આ પછી તમે જુઓ એક બંગાળની ખાડી પરની આ જે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પાડશે. મહેસાણાથી લઈને ઉપર આ પાલનપુર સુધી, સાથે જ આ દિયોદર જે છે શહેર ત્યાં ભયંકર ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ તમે આ જુઓ અહીંયા પણ બ્લુ રંગ છે, સુરત અને વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે. આ સોમવારની સ્થિતિ છે, બરાબર. પછી ધીરે ધીરે આપણે મંગળવાર તરફ જઈશું તેમ તેમ સાર્વત્રિક વરસાદની જે સ્થિતિ છે તેમાં ખૂબ મોટું પરિવર્તન આવશે. અને આ પછી તમે જુઓ કેટલાક ચોક્કસ ભાગોમાં જ પછી વરસાદ પડશે. એમાં દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ ચાલુ જ રહેશે અને ઉત્તર ગુજરાતના અમુક ચોક્કસ પોકેટ વિસ્તારમાં, સાથે જ સૌરાષ્ટ્રના દ્વારકા નજીકના વિસ્તારો, જુનાગઢ નજીકના વિસ્તારોમાં. બાકી આ જે વિસ્તાર છે અમદાવાદની આસપાસ, સુરેન્દ્રનગરની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ નહીં હોય મંગળવારથી, એવું વિન્ડી કહી રહ્યું છે. આ ઉપરાંત ગાંધીધામ કે આ જે કચ્છના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદ પડી શકે છે, બરાબર. આ મંગળવારની સ્થિતિ છે. જેમ જેમ આપણે આગળ જઈશું એમ એમ વરસાદ હળવો થતો જશે. પછી કોઈ સિસ્ટમ આપણને દેખાતી નથી કે ગુજરાતમાં એન્ટર થાય, પણ હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. આવી ગયા બુધવારના દિવસે એકદમ પછી કોરું થઈ જશે. સૌરાષ્ટ્રના અમુક પોકેટ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. સાથે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ એવી રહેશે, હળવાથી મધ્યમ ઝાપટા પડી શકે છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈએ કે હવામાન વિભાગે આજે ક્યાં આગાહી કરેલી હતી, બરાબર. તો આ તમે જો બનાસકાંઠામાં એમણે રેડ એલર્ટ આપ્યું છે, બનાસકાંઠા, સાબરકાંઠા, બરાબર. આ ત્યાં રેડ એલર્ટ છે. પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ, સાથે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપ્યું હતું. આ ઉપરાંત સુરત, તાપી અને ડાંગ ઓરેન્જ એલર્ટ એમણે આપવામાં આવ્યું હતું. આ સાથે જે પીળા કલરના વિસ્તારો છે મધ્ય ગુજરાતના, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર,
બરોડા, છોટાઉદેપુર, નીચે ભરૂચ, નર્મદા, આપણું અમદાવાદ આવી ગયું, ગાંધીનગર, ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. એટલે કે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની સ્થિતિ રહેશે. આ ઉપરાંત અમરેલી અને ભાવનગરમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. હવે તમે જુઓ કે આજની આગાહી જે હવામાન વિભાગે કરી છે, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદમાં કોઈ પણ વોર્નિંગ હવામાન ખાતા દ્વારા ઇસ્યુ કરવામાં નથી આવી. આ આજની આગાહી એમણે કરી છે. હવે આપણે જોઈએ કાલ માટે. બરાબર, ઓકે. આ 5 તારીખની આગાહી છે, હવામાન ખાતાએ કરી છે. તો હવામાન ખાતાએ માત્ર ને માત્ર નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ગુજરાતના બીજા કોઈ પણ ભાગમાં એમણે ન રેડ એલર્ટ આપ્યું છે ન યલો એલર્ટ આપ્યું છે. બરાબર, માત્ર દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટ આપ્યું છે અને નીચેના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. બાકી આ જેટલા પણ વિસ્તાર છે, ઉત્તર ગુજરાતના વિસ્તાર, મધ્ય ગુજરાતના વિસ્તાર, ઇવન સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોઈ પણ વોર્નિંગ ઇસ્યુ નથી કરી. એટલે વિન્ડી મોડેલ પણ એવું કહી રહ્યું હતું કે 5 તારીખ પછી વરસાદનું જે જોર છે ગુજરાતમાં એ ઘટી શકે છે. પણ વિન્ડી એક વસ્તુ ચોક્કસ કીધી હતી કે દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર છે ત્યાં તો વરસાદ રહી શકે છે, ભલે હળવાથી મધ્યમ ઝાપટા કેમ ના હોય, પણ હવામાન ખાતું તો અહીંયા એમને ઓરેન્જ એલર્ટ આપી રહ્યું છે ને યલો એલર્ટ આપી રહ્યા છે. આ વસ્તુ છે 5 તારીખની. હવે આપણે જોઈએ 6 તારીખે પરિસ્થિતિ કેમની રહેશે. તો આ જુઓ 6 તારીખે, બરાબર. તો 6 તારીખે ન રેડ એલર્ટ ન ઓરેન્જ એલર્ટ, માત્ર ને માત્ર યલો એલર્ટ, એ પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે. બાકીનું જે ઉત્તર ગુજરાત છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાત, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, પંચમહાલ, ઇવન નીચે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો બરોડા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, સાથે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે અને કચ્છમાં કોઈ પણ આગાહી હવામાન વિભાગે ઇસ્યુ નથી કરી. એટલે કે 5 તારીખ પછી ગુજરાતમાં વરસાદનું જોર ખૂબ જ નોંધપાત્ર રીતે ઘટી જશે. તો કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખી જરૂર જણાવો. સાથે જ આ વિડીયોને લાઈક કરો અને શેર કરો. ઉપરાંત તમારા જિલ્લામાં, તમારા ગામમાં અને તમારા તાલુકામાં કેટલો વરસાદ પડ્યો છે અને પડી રહ્યો છે તો અમને એ પણ કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. નમસ્કાર.